હકીકતમાં જો ખોટી વાતને ફેલાવી હોય ને તો માણસો રાખવાની જરૂર નહીં પડતી. એ તો તમારી પીઠ પાછળ વગર પગારે કામ કરે છે. પણ જો સત્યને સાબિત કરવું હોય ને તો આજે પણ વકીલ રોકવા પડે છે યાર. તો એવી રીતે જો આપણે મસ્ત એવું દાંતણ લઈ લીધું છે લેબડાનું. જેમ કે આ દાંતણ છે ને કુદરતી રીતે આ લેબડો હોય અને એનું દાંતણ આપણે ચાહીએ ને તો ઘણી બધી બીમારીઓ આપણે દૂર થઈ જાય. ખેતરમાં આવીએ ને એટલે લેબડાનું દાંતણ આપણે એક ભાગી લઈએ. જેમ કે આ જેટલું કડવું છે ને એટલું જ આપણા માટે સારું છે. જો કડવું હોય ને એટલે એના પહેલાં પહેલી તો એને આ દાંતણ ચાવવાથી આપણને છે ને કોઈ દિવસ તાવ ના આવે. તો આપણે ખેતરમાં જ્યારે આવીએ છીએ ને ત્યારે આવું એક દાંતણ આપણે લઈ લઈએ છીએ. અને વરસાદ એક જ પડ્યો ને એટલામાં તમે ખેતરોની અંદર લીલોતરી જોવો છો. તમે આ ખેતરમાં કશું વાયું નહીં પણ ખાલી ખેડ્યું છે ને તો સાહે પડી ગયું હોય ને જેને બાજરી ઓરી હોય ને એવી રીતે ખાલું થયું છે. એક જ પહેલો જ વરસાદ પડ્યો અને ધરતી માતાની અંદર જો આ કેટલું બધું બિયારણ હચવાઈ રહ્યું હશે. તો જો આ શેડેલું છે ને એ કેવું લાગે છે. જો આપણે બાજરી નવેસરથી ઓરી ના હોય એવી રીતે ચાહે પડી ગયું છે. તો પહેલાં તો હું આ ખેતરમાં આવ્યો તો મેં તો એમ જ વિચાર કર્યો કે આ કશું ઓર્યું શકશું બાજરી કેમ. પણ ફરી ધ્યાનથી જોઈને તો ખબર પડી કે આ બાજરી નહીં ઓરી પણ આ જે પેલી ખેડ મારે ને એની દોતીના લીટા દેખાય છે. અને એની અંદર જે આ ઘાસ ઉગી ગયું છે ને કાળું તો આપણને એવું લાગે કે જો કશું ઓર્યું હોય ચાહે ના પડી ગયું એટલું બધું મસ્ત દેખાય છે. અને વરસાદ બી સારો પડી ગયો કહેવાય કે પહેલાં જ વરસાદ હશે ને જો વજન વાવેતર કરી નાખ્યું હોય એવો ખેતરો દેખાય છે. અને અમને તો લેબડાનું દાંતણ હા તો પહેલો વરસાદ જોરદાર પડી ગયો એ સારું. જેમ કે લેબડાનું દાંતણ કરીએ ને આપણે કોઈ તાવ ના આવે. અને બીજા નંબરમાં કે લેબડાનું દાંતણ કરવાથી છે ને દોત સારા મજબૂત થાય. આપણા ગઈઢિયાઓ છે ને લેબડાનું અને બાવરીઓનું દાંતણો કરતેલા બ્રશો હશે એ વખતે બ્રશો હશે પણ ઓછો વાપરતેલા. અને આ લેબડોનો દાંતણો બાવરીઓનો દાંતણો ઓકલાનો કંબોઈનો મતલબ કોઈ બી પણ એવી વનસ્પતિ જે હોય ને એનો જ દાંતણનો વધારે આગ્રહ રાખતેલા ભાઈ. જેમ કે એ દાંતણ કરતેલા ને એમને કોઈ દાડા દોતનો કોઈ દાડા બીમારી કોઈ જાતની થતી નથી થતેલી ગઈ. અને આજે આપણે આવ્યા છીએ ને આ ખેતર ઓની પહેલાં એક મવડો હતો આ ટેકરા પર. એટલો જૂનો મવડો હતો ને લગભગ 120 વર્ષ જેટલો જૂનો મવડો હતો. અને હોમી નદી પાર બારે મુવાડોમાં થઈને આ ટેકરા પર જે મવડો હતો ને એ છેક હોમી પારથી દેખાતેલો. અને મવડાનો જેડો એક ઓબો હતો એ ઓબો અને મવડો બાર મુવાડોમાં છેક પેલા વરસડા જઈએ ને ત્યાંથી એ દેખાતેલું આ ખેતર કે આ પેલો મવડો દેખાય આપણા ગામનો એમ કે. હા અમે જ્યાં અમે નાના હતા ને પાઘડીઓને એમ જઈએ ને પાઘડી કે અમે ગમે તો જઈએ ને તો હા હા આ ટેકરું છે ને ટેકરું એ દેખાય બારે મોડમ થઈને ત્યાં પાઘડીમાં ગયા હોય કે ગમે તો ગયા હોય ને તો તૈયારીમાં મવડો અને પેલું એવું હતું ઓબો એક હતો મોટો ઓબો આ બે દેખાય તોરે ને એટલે આપણે તો અમે તોરે એમ કહીએ. હા તોરે ને કહીએ જો આપણા ગામનો ઓબો દેખાય એટલું બધું આ ટેકરું ઊંચું હતું. પણ હવે થોડું થોડું ધોવાય ને હા હવે જેમ જેમ માટીની જરૂર પડે એમ પાછું પેલ બાજુ શું નેચું ખેતર હતું એટલે એ બાજુ પૂરણ કરે એટલે એમને જમીન નહીં વધે અને આ ટેકરું ઓછું થાય. જેમ કે ટેકરું ઓછું થાય ને તો ખેડતા ફાવે અને પેલું ટેકરું હોય તો ટ્રેક્ટર પે ના આપે એવું હતું તો ધીરે ધીરે ટેકરો બધો ઉતારવા મળ્યો. બાકી આ જગ્યાએ એક ટાઈમે એવો મવડો હતો ને કે બારે મુવાડોની શાન હતી તૈરેને જોવે ને તો એમ જ લાગે કે રુસ્તમપુરાનો મવડો દેખાય છે ભાઈ. તો 6 વાગી ગયા છે ને દાંતણ બીજું નહીં તો લેવું. જેમ કે લેબડાનું દાંતણ તો થોડાક દિવસ મારે ચાવવું છે. જેમ કે આપણે કૂરો લેબડો થયો છે ને નવો દાંતણો સારો એનો થોડોક તો લે 2-3 અને જોવો છે આ જોવો છે જેવું ચાહે પડી ગયું. પણ મારું બેટું જેમ ઓર્યું ના હોય એવું ચાહે પડી ગયું છે નહીં પડી ગયું. હો લઈ લે હો એટલે પાછો બહુ વધારે નહીં લઈ જવાનો કે હું કઈ જાય દરરોજ 1-2 લઈ જવાનું. આપણા દાદા તો છે ને ઘેર સેતુરીનું હો દાંતણ કરતી ટાઈમે ના હોય અત્યાર બી છે ને ભાઈ બ્રશો હોય ને પણ બ્રશ ના અડે ભાઈ. ખેતરમાં આવે ને તો લેબડાનું કે બાવરિયાનું છેલ્લે ઓકલાનું ભાગી જાય પણ છે ને હરેડી હોય ને હરેડીનું દાંતણ સારું. હા એટલે ગમે તે વનસ્પતિનું જ દાંતણ ઉઠાવે. જેમ કે એમને ખબર છે કે આપણે છે ને બ્રશ કરતાં પેલું દાંતણ સારું છે પાંચ નહીં આમ ચાવવાનું કસરત થઈ જાય મોઢાની અને દાંતણ થઈ જાય વાંચતા. અને આ છે ઢાર જોન પાવાગઢનો ડુંગર હોય એમ જોવાયા ધધરાઈને ઉતરવાનું આપણે. અને એ આપણી રામપારી તો પડી વાંચતા. એ ગાડી આવી તો રોજડો અમુક વખત એવો ના આવે ને કે જો આપણે રસ્તા પર ઊભા રહ્યા હોય ને અને જો કોરા